એક ઘોડલમાં કોરા કાગળની ચોપડી રે માં જો મારી એ રુદિયો રૂવે રે યો વાણિયો રૂવે માં એ કોદરવના મારો રુદિયો રૂવે તારું અંધારું દુનિયામાં દેખાય તમે તો પેલો પિયાલો આયો રે તમારો રમવાની માયા કોળી ના ગણી પુત્ર પોતાના
જો અરે મારા રે કાળિયા બેટની મારી પાસે જ્યાં રહેવું હોય અને 12 મહિનાનો ટાઈમ આવે ને અને હવા પાણી લાગતી મેલડી કરવી જોઈએ અરે મારા રે એ કાળિયા ભીડવાનો એ પેલાની જેવું ધરા બોલું કાકરું કરીને વિજાવા મામા કાળિયા બીજની મેળવી અને એ મારી ગામડું દેશની મેળવી રમતી હોય મામા અરે મારો રે મામા એ બહેણી જેવું ધરામ બોલું મામા કાકરું દેશની વિજાવા મા પરમાનના કુવા હા પરમાર હા મારો ભાગેલો ભોયા બનાવવા મારો વેખને અમા મારા બસને અમા મારા નવરે માનવા શક્તિ માયા જગ
જો બબ્બર હા મારે હા જો હા મારે હા હા મારે હા રામ રામ બાપા રામ રામ. બાબા ઘડીક વાર 2 મિનિટ બેઠા પૈસા પેલા બધા વીણી દો પેલા જે કાંઈ પડ્યા વીણી લો અને બંને પાછળ જો માતાજી ખોડિયાર ખમા ખાલી બધાને કહી દે એટલે વાત થઈ ગઈ પૂરી. તમે અહીંયા થાકે છે એટલે બધા દર્શન બધા કરી લે એટલે ખમાન મજા. અને ભાઈ ઘડીક વાર માતાજી પણ આપણે ખમા કહેવાય છે બધા ઊભા થઈ જજો ઘડીક વાર ઘડી બે ઘડીનું મોડું છે. અને ભાઈઓ બહેનોને ખાસ મારી નમ્ર વિનંતી જોકે અમારે કાળુભાઈ રાવળદેવની ગેરહાજરી છે અને જે કાંઈ હવે અહીંયા આવે 5 કે 25 રૂપિયા 500 1000 જે કાંઈ થાય અમારે ન જોઈ મહેનત એને હાથું કરી એના દીકરા બરોબર છે એમના દીકરા નાના છે તો કે મારે તો હગા થાય જ છે પણ હવે શું થાય આખું થોડુંક ઓળખાણ ભેગા કે બે પૈકી છે અને જે કાંઈ 5-25 રૂપિયા થાય એ પૈસા એના મારે ન જોઈએ એ મને રૂપિયો ખબર મારા ગાની માટે ખબર બરોબર હું જો ખોટું તમને કહી દઉં જે કાંઈ હવે આઈને નાના દઈ દીધું અને જે કાંઈ 5-25 રૂપિયા કેટલા બધા જગ્યાએ જાગો છો એ માતાજીને પૈસા લાગેલા જો અને મેં કરતા જો જે કાંઈ પૈસા હવે એમના અમારે કાંઈ જોઈએ નહીં કાંઈ. મારી દિન દયાળુ ખોડલ તો મારી કટવાળ તું સો મારી ધારવાળ તું સો મારી દેરી વાળ તું સો દયાળુ ખોડલ માં તું મેર કરી દે. ભગવતી જોગ માયા અમારી આ ખોડિયાર આવી હોય અને આતાભાઈ કોહીના 1800 પતનનો ધણી કરી દીધો અને મારી ખોડિયાર આવી બહુ દયાળુ છે. જેડી બહુ શું કીધું છે શું ભગવતી સાંભળ્યું છે દયા કરો તો મારી એવી રે કર દયા તો દુનિયા રહી જાય જ્યોતિ હે મારી જ્યોતિ એ મારી તારી લોભડીએ ટાંકાઓ મોતી દયા કરીને માં એવી રે કરજે થોડું દુનિયા રહી જાય મોતી એ મારી જ્યોતિ મારી તારી લોભડીએ ટાંકાઓ મોતી. હે મારી જ્યોતિ ખોડલ તારી ગંગા
માવતર ભગવતી ખોડિયા અને 5 પચાસ રૂપિયા જે કાંઈ આવે મેં કીધું અમને તમારા કાળુભાઈના ઘરના રહેવાના છે એનિમલ પેલ રૂપિયો મારવાનો નથી ભાઈઓ બહેનો તમે ઊભા થઈ જાય જે કાંઈ આવે એનિમલ પેલ રૂપિયો મારે ન જોઈએ અને એ ભગવતી આજ આપણું કળો ભાગલાનું માવતર ભગવતી ખોડિયાર આવી હોય અને આની મેલ પેલા ભૂવા બેઠા ભૂવા નહીં દેવાય પાછું હા તો ભેખનું ભાણું છે 5 50 રૂપિયા જે કાંઈ આવે અને ઘડી બે ઘડી છે છેલ્લી ઘડી છે છેલ્લા શબ્દની માલિકા માતાજી મેર કરી દીધી છે અને એ ભગવતી આવ્યું અને તેથી શું કીધું છે શું ભગવતી સાંભળ્યું છે કહેડ્યો હોય ને પણ વિષયની વેદના જેમ થતી હોય ને એને ખબર હોય મને તમને ખબર ન હોય વિષયની વેદના પણ સાહેબ ભાઈ મરે બહુ હાથી બેની મરે દસ્યુ વૈદા જેના બાળાપણની માલિકા જેના માવતર મરે અને જ્યારે દસ્યુના વાવ હોય સાહેબ પણ સાહેબ જોકે મારે 23 વર્ષનો મારો ભાઈ હોય ગયો ડાબો હાથ મારો હોય ગયો મને ખબર છે હું તમારી આમાં બેઠો છું ને તો હું કટાણ થઈને બેઠો છું કે અમારા ભાઈનો દીકરો તૈયાર થઈ ગયો એટલે વાંધો નથી આવતો પણ આની માટે સાહેબ 8 મહિનાનો પ્રોગ્રામ ઘરની બહાર નહોતો નીકળ્યો એટલે વિષયની વેદના જેને કરડી હોય ને વિષયની વેદના આવું ને એને ખબર હોય ઘરે તો ભલા નહીં મને કે આની હું ઘરનું બોલ પણ જેના ઘરની મજબૂરી કંધોતર જેવો જેને સાહેબ વેચાતો હોય ને એને ખબર હોય એટલે આની મજબૂરી ભલે ધાગવા છું એટલે કોઈ પણ બાકી ન રહેતો તમને ભાઈઓ ગામ બધા મકાલાની કેટલી થોડી વધારે થોડી કરજો તો હોવ કે એ રાવળ દેવ ને જો તો તમને હવા અત્યારે વી નાખો ને હવારે પાણી કરી નો આપો તો કોડિયા જો અમારે જો એટલે ફટાફટ જેનો હોય તો નંબર વિનંતી ઊભા થઈ જજો ઘડી એ 91,000 રૂપિયા લઈને બેઠા હતા અને હવાયું કરીને નો દો તો આમાં ખોડિયા ને મને કોઈ ભલો મારી ગઢવાળી ખોડિયાર ભલો ખોડિયાર થી બાપ તમને આધારે છે હો બાપ જો મળે છેલ્લે જાવ છો બાપ ઓડલમાં કોરા રે કાગળ ને માડી સોપડી લખાણી ગો
ભગવતી ભરો છો ભગવતી ભરો હજુ એની માલ પણ નાખો સીધા મને ભાઈ 100 રૂપિયા આપ્યા છે ભાઈ માતાજી ભરો એની માલ પણ નાખો વાહ 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 મારી દેવા બધા આટા ટાટા રીતે ધીરતા એ ભાઈ ખમા 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 એ સદાયની માટે મારી આવતો 12 મહિનાનો સમય આવે ને આની આ તારીખ જો પાછી લાવીને ને તો બાપ મારી ગઢવાળી મારી ખોડિયાર ને મારી ધારવાળી ખોડિયાર નો આવતો 12 મહિનાનો સમય આવે અને મારી નિર્વિઘ્ન વગરનું તારું આવું ને આવું જો કામ જો તું લાવી ન દે ને જેથી મારી મોમડિયા માતાની અને મારું ગોહિલ પરિવારનું માવતર ભગવતી ખોડિયાર નહોતું કહેવા અને મારી આજ પ્રસંગ આવવો જોઈએ અને આજ સમય મળી આવવો જોઈએ પણ તારો સમય આવે એની મારી પાસે ભાઈ ભાણેજરું બેની દીકરી એ કળો યાર તારા મારી પાસે જમવા જોઈએ હો ભગવતી હર